હલો મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ચેઇન ધ નંબરનું ગ્રામર સમજેલા હતા. એના થોડાક બેઝિક નિયમો મેં તમને સમજાવેલા છે, જે તમારી સામે છે, તમે નોટબુકમાં પણ લખેલા છે. આ ઉપરાંત આપણે જ્યારે હોમ બેચમાં મળ્યા છીએ ત્યારે પણ મેં તમને એ નિયમો સમજાવેલા છે. એકવાર પાછો કહી દઉં છું કે જ્યારે નંબર ચેન્જ કરવાનો આવે તો એમાં 3 પ્રકારના ફેરફાર કરવાના આવે. પહેલો નિયમ એવું કહે છે કે 3 પ્રકારના ફેરફાર કરવાના આવે: નાઉન, પ્રોનાઉન અને ટુ બીના રૂપમાં. શું ફેરફાર કરવાનું? તો કે એક વચનનું જે નાઉન છે એની જગ્યાએ બહુવચનમાં ફેરવો અને બહુવચનના રૂપને એક વચનમાં ફેરવવાનું છે. હવે જ્યારે એક વચનને બહુવચનમાં ફેરવો તો બીજું ધ્યાન એ રાખવાનું કે નાઉનની આગળ આપેલો આર્ટિકલ કાઢી નાખવાનો, એ કે એન, અને એનું ઓલ્ટરનેટ બહુવચનને એક વચનમાં ફેરવો. બહુવચનને જો એક વચનમાં ફેરવો છો તો નાઉનની આગળ એ કે એન આર્ટિકલ ઉમેરવાનો છે. આટલા બેઝિક નિયમો હતા. આ ઉપરાંત તમને આના પછી એક રેગ્યુલર નાઉનના રૂપ કેવી રીતે બને એના કેટલાક નિયમો સમજાવેલા હતા. બરાબર, કઈ રીતે એ નાઉનને ફેરવવામાં આવે છે એના થોડાક એક્ઝામ્પલ સમજાવેલા છે, નિયમો સમજાવેલા છે તમને. રાઈટ, થોડું બ્રોડ કરીએ એટલે વ્યવસ્થિત તમને દેખાય. ઓકે, પહેલો નિયમ શું કહેતો હતો? તો પહેલો નિયમ એવો સમજાવ્યો છે કે ભાઈ કોઈ પણ નાઉનનો છેલ્લો અક્ષર વ્યંજન હોય તો એને એસ પ્રત્યે લગાડી દો તો એ બહુવચન થઈ જાય. જેમ ગર્લનું ગર્લ્સ, બરાબર, બુકનું બુક્સ, પાછળનો છેલ્લો અક્ષર એલ છે ગર્લમાં, બુકમાં કે વ્યંજન છે. આ જ પ્રમાણે છેલ્લો અક્ષર જો ઈ હોય, નાઉનનો છેલ્લો અક્ષર ઈ હોય તો એસ પ્રત્યે લાગે. એના એક્ઝામ્પલ સમજાવેલા હતા. ત્રીજો નિયમ એવું કીધું હતું કે નાઉનનો છેલ્લો અક્ષર જો એસ, ડબલ એસ, એસ એચ, સી એચ કે ઓ એક્સ હોય તો એને ઈ એસ પ્રત્યે લાગવાથી એ બહુવચન બની જાય. જેમ જો અહીંયા બોક્સમાં એક્સ છે, બેન્ચમાં સી એચ છે, તો એની પાછળ આ સ્પેલિંગની પાછળ, આ નાઉનની પાછળ ઈ એસ પ્રત્યે લગાડી દો તો એ બહુવચનમાં ફેરવાઈ જાય. ચોથો નિયમ એવો લખાયેલો કે કોઈ પણ નાઉનનો છેલ્લો અક્ષર વાય હોય અને એ વાયની આગળનો એક અક્ષર, એ વાયની આગળનો એટલે કે પહેલાનો એક અક્ષર જો વ્યંજન હોય, બરાબર, તો વાય કાઢીને ત્યાં આઈઈએસ પ્રત્યે લગાડી દો તો એ બહુવચન થઈ જાય. જેમ જો લેડીની સ્પેલિંગમાં છેલ્લો અક્ષર વાય છે અને આગળ એક ડી વ્યંજન છે તો વાય કાઢી નાખો અને આઈઈએસ લગાડી દો તો લેડીનું થઈ ગયું લેડીઝ. સેમ વસ્તુ ડાયરીની સ્પેલિંગ છે, ડાયરીની સ્પેલિંગમાં ડીઆઈ એ આર વાય, વાયની આગળ આર વ્યંજન છે તો વાય કાઢીને ત્યાં આઈઈએસ મૂકી દેવાથી એ બહુવચન થઈ જાય છે. બરાબર, આવો જ પાંચમો નિયમ સમજાવ્યો છે તમને, પાંચમો અને છઠ્ઠો નિયમ, જેમાં એવું સમજાવ્યું છે કે નાઉનનો છેલ્લો અક્ષર જો વાય હોય અને એની આગળ એક સ્વર હોય તો વાય નીકળતો નથી, એની પાછળ સીધો એસ પ્રત્યે લાગે. જેમ ટોય, બોય આવી સ્પેલિંગ, તો છેલ્લો અક્ષર વાય છે પણ આગળ એક સ્વર છે ઓ, તો ટોયસ થઈ ગયું. જેમ મંકી છે, બીજું ઉદાહરણ મંકી, તો વાય છેલ્લો અક્ષર છે પણ આગળ ઈ સ્વર છે તો એસ પ્રત્યે લાગે મંકીઝ. બરાબર, લાસ્ટ નિયમ એવો સમજાવો રેગ્યુલર નાઉનનો કે કોઈ પણ નાઉનનો છેલ્લો અક્ષર એફ કે એફઈ હોય તો એને બહુવચનમાં ફેરવવા એફ કે એફઈ કાઢી નાખવાનું અને પાછળ વીઈએસ લગાડવાનું. તો જેમ લીફ છે તો છેલ્લો અક્ષર એફ, તો એફ કાઢીને વીઈએસ મૂકી દો તો એ ઉદાહરણ થઈ ગયું લીવ્સ. નાઇફમાં એફઈ છે તો એફઈ કાઢીને ત્યાં વીઈએસ મૂકી દો તો એ બહુવચન થઈ ગયું. આ રેગ્યુલર નાઉન માટેના નિયમો તમને પ્રોપરલી સમજાવેલા છે ફ્રેન્ડ્સ. બરાબર, હવે આપણે કેટલાક ઇરરેગ્યુલર નાઉન જોવાના છે. એક ઇરરેગ્યુલર નાઉનનું લિસ્ટ બનાવવાનું છે. મેં અહીંયા બાજુમાં લખ્યા છે, તમે શક્ય હોય ને ત્યાં સુધી સળંગ લખજો, સળંગ લખજો. બરાબર, કારણ કે આવું બધું બહુ ગૂંચવાડા જેવું લાગશે. તમને કદાચ આ સમજવામાં બી ભૂલ થઈ શકે એના માટે કહું છું કે તમારે બે જ ખાના પાડવાના, બે જ ખાના પાડવાના, ભલે મોટા પડે. બરાબર, સિંગ્યુલર અને પ્લુરલ. બરાબર, એ લાંબુ લિસ્ટ આખા પેજમાં લઈ લેવાનું. 3 પ્રકારના ફેરફાર છે જોવામાં. બરાબર, નાઉન, પ્રોનાઉન અને ટુ બીના રૂપમાં. બરાબર, પહેલાં કયા ઇરેગ્યુલર નાઉન છે એ હું તમને કહી દઉં. અહીંયા હેડિંગ આપવાનું છે, તમારે ધ્યાનથી પહેલાં જોઈ લો. પહેલાં આવી રીતનું હેડિંગ આપવાનું છે, કયું? ઇરરેગ્યુલર નાઉન્સ. બરાબર, પછી વચ્ચે જ બરાબર મિડલમાં 2 ખાના દોરવાના. એકમાં લખવાનું સિંગ્યુલર, ડેશ કરીને લખવાનું એક વચન, બીજા ખાનામાં લખવાનું પ્લુરલ, પ્લુરલ PLURL, ડેશ કરીને બાજુમાં લખવાનું બહુવચન. હવે કેટલાક અનિયમિત નાઉન, ઇરરેગ્યુલર નાઉન અને પ્રોનાઉન
નું એક લિસ્ટ બનાવેલું છે. પહેલાં નાઉન અને જોઈ લઈએ, પછી પ્રોનાઉન જોઈશું, પછી ટુ બીના રૂપ જોઈશું કયા ફેરફાર થાય. આ બધા અનિયમિત રૂપો કહેવાય. એટલે એના માટે ઉપરના જે પેલા SES વાળા પ્રત્યય લાગે છે બહુવચન કરવા, એ નિયમો આ રૂપોને લાગુ પડતા નથી. બરાબર. ફોર એક્ઝામ્પલ, મેન છે, એકદમ કોમન નાઉન છે મેન. બરાબર. તો મેનનું બહુવચન શું થઈ જાય? MEN, મેન. તો એ જ પ્રમાણે ઓલ્ટરનેટ છે. MEN મેન આપ્યું હોય તો એનું એક વચન થઈ જાય MAN. જોજો અહીંયા મેનની સ્પેલિંગમાં પાછળ એન વ્યંજન છે, પણ એને એસ લાગતો નથી બહુવચન કરવા માટે. આ ઇરેગ્યુલર નાઉન છે. એવી જ રીતે વુમેન, વુમેનની સ્પેલિંગમાં WOMN, તો એનું બહુવચન થઈ જાય WOMEN, વુમેન. બરાબર. ઉચ્ચાર વુમેન જ થાય. પછી એ જ પ્રમાણે બીજા બે કોમન નાઉન છે. એક તો ધીઝ, તો ધીઝનું બહુવચન ધીઝ, THESE. એ જ રીતે ધેટનું બહુવચન ધોઝ. તો આનું ઊંધું શું સમજવાનું? ધોઝનું એક વચન શું? ધેટ. બરાબર. આટલા જે ચાર છે એ કોમન નાઉન થયા. મેનનું મેન, MEN, વુમેનનું વિમેન, ધીઝનું ધીઝ, ધેટનું ધોઝ. બરાબર. આ જ પ્રમાણે બીજા કેટલાક નાઉન છે ઇરેગ્યુલર, જેમ કે ચાઇલ્ડ. તો ચાઇલ્ડનું બહુવચન થઈ જાય ચિલ્ડ્રન. કેટલાક સ્ટુડન્ટ છે ને ચાઇલ્ડને પાછળ એસ લગાડી દે, ચાઇલ્ડ્સ, એટલે બહુવચન, એ ખોટું કહેવાય. અને ચિલ્ડ્રનનું પણ ઘણા વિદ્યાર્થી બહુવચન કરે, ચિલ્ડ્રન્સ કરે. ચિલ્ડ્રન પોતે જ બહુવચન છે, એનું કોઈ બહુવચન બનતું નથી. બરાબર. એટલે ચાઇલ્ડનું બહુવચન થઈ જાય ચિલ્ડ્રન. તો ચિલ્ડ્રનનું એક વચન થઈ જશે ચાઇલ્ડ. ધ્યાન રાખજો. એ જ પ્રમાણે ફૂટ શબ્દ આપેલો છે, FOOT, ફૂટ, તો એનું એક વચન થઈ જશે ફીટ. સોરી, એક વચન છે ફૂટ, FOOT, એનું બહુવચન થઈ જશે ફીટ, FEET. એમ તૂથ શબ્દ છે, તૂથ, TOOTH, તૂથ, તો એનું બહુવચન છે તીથ, તૂથનું તીથ. બરાબર. આ જ પ્રમાણે બીજા કેટલાક શબ્દો છે, નીચે જુઓ. આ અનિયમિત રૂપો બધા સ્પેલિંગ સાથે મોડે કરવાના. ઓક્સનું થઈ જશે ઓક્સન, OXEN. જોજો અહીંયા પાછળ એક્સ આવ્યો, પણ એને પેલો રેગ્યુલર નાઉનનો નિયમ લાગુ નથી પડતો, એની પાછળ ES નહીં લાગે, આગળ એક સ્વર છે એટલા માટે. બરાબર. ઓક્સનું થઈ જશે ઓક્શન. બરાબર. એમ માઉસ છે, માઉસ, તો માઉસની પાછળ ઈ આવ્યો, પણ એને એસ પ્રત્યે લાગતો નથી. ધ્યાન આપજો, એસ પ્રત્યે લાગતો નથી. તો માઉસનું બહુવચન થઈ જશે માઇસ, MICE, ઉંદરો, માઉસીસ નહીં થાય. એમ ફિશ, કેટલાક એવા નાઉન છે જેનું એક વચન અને બહુવચન બંને રૂપ સેમ રહે. બરાબર. ઉદાહરણ તરીકે ફિશ, તો એક વચનમાં પણ FISH, ફિશ જ બોલાય, અને બહુવચન ઘણી બધી માછલી જોઈ હોય તો પણ એનું બહુવચન થઈ જાય ફિશ. એમાં કોઈ ફેરફાર થતો નથી. ડિયર, એક હરણ હોય તો પણ ડિયર, અને હજારો હરણ જોયા હોય તો પણ ડિયર જ કહેવામાં આવે. બરાબર. તો આ એવા નાઉન છે જેનું એક વચન અને બહુવચન બંને સેમ રહે છે. આ ઉપરાંત બીજા પણ કેટલાક નાઉન્સ છે. બરાબર. એનું પણ લિસ્ટ જોઈએ. તમારે બને ત્યાં સુધી આની નીચે જ દોરતા લખતા જવાનું છે. મારી જેમ આવું બાજુમાં ખાનું નહીં દોરતા. અહીંયા મારે શીખવાડવાનું છે, મારે પેજની જરૂર પડે માટે મેં આ રીતે લખેલું છે. ઓકે. દેન બીજો છે, જુઓ, ગૂઝ. ગૂઝ એટલે હંસ. બરાબર. GOOSE, ગૂઝ, તો એનું બહુવચન થઈ જાય ગીઝ, GEESE. પછી કેટલાક એવા નાઉન છે જેનું એક વચન બહુવચન બંને સેમ જ થાય. બરાબર ને. જેમ હેર, હેર, તો હેરનું બહુવચન થઈ જાય હેર. એક વાળ હોય તો પણ હેર કહેવાય, ઘણા બધા વાળ હોય તો પણ એને હેર જ કહેવામાં આવે. એમ વોટર, લિક્વિડ વાળા શબ્દો છે, વોટરનું વોટર. શીપ, એક ગેટ હોય તો પણ શીપ, અને ઘણા બધા ગેટા હોય તો પણ શીપ જ કહેવામાં આવે. બરાબર. આવા અનિયમિત નાઉન છે આ બધા. બરાબર. જેના કોઈ ફેરફાર થતા નથી. કેટલાક એવા બીજા શબ્દો પણ આવે છે, જેનું એક વચન અને બહુવચન બંને સેમ હોય, બહુવચનના જ રૂપ આવે, એ હંમેશા વસ્તુઓ પેરમાં આવે. એવા કેટલાક નાઉન અહીંયા લિસ્ટમાં નથી. બરાબર. ફોર એક્ઝામ્પલ શૂઝ, SHOES, શૂઝ. શૂઝ હંમેશા પેરમાં આવે, તો એનું બહુવચન પણ થઈ જાય શૂઝ. બરાબર. સોકર એટલે રકાબી, કપ રકાબી, તો એનું સોકરસ જ બોલાય, પેરમાં જ આવે. બરાબર. એ જ પ્રમાણે બીજો શબ્દ છે તમારે સીઝર, તો સીઝર્સ બહુવચનમાં જ આવે, SCISSORS, સીઝર્સ, કાતર, તો એનું બહુવચન પણ એ જ થાય, સીઝર્સ જ થાય. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવાનું. એવા કેટલાક શબ્દો છે જેનું એક વચન અને બહુવચન બંને સેમ થાય છે. આ જ પ્રમાણે કેટલાક, હવે આ જે સમજાવે ને હમણાં સુધી, એ બધા નાઉનના રૂપોની વાત થઈ. બરાબર. હવે કેટલાક
પ્રોનાઉન્સ જોઈએ, બરાબર. એનું એકવચન કે બહુવચન શું ફેરફાર થાય છે એ સમજીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા કેટલા પ્રોનાઉનમાં પહેલું આપેલું છે આઈ, પહેલો કરતા આઈ, તો આઈનું બહુવચન થઈ જાય વી. તો વીનું એકવચન શું સમજવાનું? આઈ. ઓલ્ટરનેટ છે, યાદ રાખજો. યુ આપેલું હોય તો યુનું બહુવચન પણ શું થાય? યુ જ થાય, કોઈ ફેરફાર નહીં થાય. પછી હી, સી અથવા ઈટ આપેલું હોય, હી, સી કે ઈટ આ પ્રોનાઉન આપેલા હોય, તો હી, સી કે ઈટનું બહુવચન થઈ જાય ધે. એટલે કે હીનું પણ ધે, સીનું પણ બહુવચન ધે અને ઈટનું પણ ધે. પણ ધેનું જ્યારે એક વચન કરવાનો આવે ત્યારે આપણે ધ્યાન રાખવું પડે, પુરુષ છે, સ્ત્રી છે કે નિર્જીવ વસ્તુ છે. એ પ્રમાણે હી, સી કે ઈટ મૂકવામાં આવે. ધેની જગ્યાએ ગમે તે મૂકી શકાય નહીં, બરાબર. ત્રણે ત્રણનું સેમ થાય પણ ધેનું સેમ નહીં થાય. કેમ? ધે પુરુષ માટે વાપરેલું છે તો હી લખવાનું, સ્ત્રી માટે હોય તો સી લખવાનું, અને નિર્જીવ વસ્તુ કે પ્રાણી માટે હોય તો ઈટ લખીશું. એમ મીનું આપેલું છે અસ, મીનું બહુવચન થઈ જાય અસ, કર્મનું રૂપ છે. એમ બીજા કેટલાક કર્મના રૂપ છે થર્ડ પર્સનના. હિમ, હર કે ઈટ લખ્યું હોય, હિમ, હર અથવા ઈટ લખેલું હોય તો એનું બહુવચન થઈ જાય કર્મનું રૂપ ધેમ. હિમ, હર કે ઈટનું બહુવચન થઈ જાય ધેમ. એ જ પ્રમાણે માય શબ્દ આપેલો હોય, માય, તો માયનું બહુવચન થઈ જાય છે મિત્રો અવર. માયનું બહુવચન થઈ જાય છે મિત્રો અવર, ધ્યાન રાખજો. એ જ પ્રમાણે હીઝ, હર કે ઇટ્સ આપેલું હોય, હીઝ, હર કે ઇટ્સ આપેલું હોય તો એનું બહુવચન થઈ જાય ધેર, THEIR, ધેર થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયા. હજુ છે થોડાક બીજા પ્રોનાઉન સમજાવું છું. આ કોમન પ્રોનાઉન તમારા જે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન પ્રમાણેના છે એ. બીજા કેટલા ગ્રુપો પણ છે એ પણ સમજી લઈએ. ફોર એક્ઝામ્પલ યોર આપેલું છે, તમારે લિસ્ટ સળંગ જ લખવાનું છે, એ ધ્યાન રાખજો. યોર આપેલું છે તો યોરનું બહુવચન થઈ જશે યોર. માય સેલ્ફ આપેલું હોય તો એનું બહુવચન થાય અવર સેલ્ફ. આ મોઢે તમારે કરવાના છે મિત્રો, મોઢે તમારે કરવાના છે આ બધા શબ્દો. એમ હિમ સેલ્ફ કે હર સેલ્ફ આપેલું હોય, હિમ સેલ્ફ કે હર સેલ્ફ હોય તો એનું બહુવચન થઈ જાય ધેમ સેલ્વ્સ, બરાબર. તો આ લગભગ બધા પ્રોનાઉન્સ તમારા આ લિસ્ટમાં આવી ગયા. આની બહારના ફેરફાર નહીં આવે. એ જ પ્રમાણે કેટલાક ટુ બીના રૂપ કે ક્રિયાપદના થતા ફેરફાર પણ સમજાવેલા છે, બરાબર. કયા ટુ બીના રૂપ ને કયા ક્રિયાપદ જુઓ. એમ કે ઇઝ આપેલું હોય તો એનું બહુવચન થઈ જાય આર. વોઝનું બહુવચન થશે વર. હેઝનું થશે હેવ. ડઝ આપેલું હોય ત્રીજો પુરુષ એક વચનમાં તો એનું બહુવચન કરવાનું ડુ, એટલે ડઝની જગ્યાએ ડુ મૂકવાનું. અને એસ કે ઈએસ વાળું ક્રિયાપદ હોય તો એની જગ્યાએ આવે મૂળ ક્રિયાપદ V1 આવે, બરાબર. તો આ લિસ્ટની અંદર આ ઇરરેગ્યુલર નાઉનનું લિસ્ટ છે, જેમાં નાઉન પણ છે, પ્રોનાઉન પણ છે અને ટુ બીના રૂપ પણ છે. આઈ થિંક બહુ સહેલા શબ્દો છે, તમારે મોડે જ કરવાના છે, બરાબર. ખાસ કરીને પ્રોનાઉન અને ટુ બીના રૂપો પર ધ્યાન આપજો. પેલા નાઉન તો કેટલાક કોમન જ પૂછાય, મેન, વુમેન, ચિલ્ડ્રન, ફૂટ, ટૂથ, આવા શબ્દો જ મોટા ભાગે પૂછવામાં આવે છે, બરાબર. સો એક બે વાર તમે એને વાંચશો તો બધું યાદ રહી જવું છે. ખાસ કરીને આ પ્રોનાઉન અને ટુ બીના રૂપ આ બે પર ખાસ ધ્યાન આપવાનું છે આમાં, બરાબર. તો આ થઈ ગયું તમારા નાઉનમાં થતા દરેક પ્રકારના ફેરફાર. પ્રોનાઉન કયા આવે એ પણ લખાવી દીધા આ લિસ્ટની અંદર, અને કયા ટુ બીના રૂપ બદલવાના એ પણ મેં તમને સમજાવી દીધા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે નેક્સ્ટ આપણે શું જોઈશું હવે? તો હવે આગળ આપણે શીખવાના છીએ એક્સરસાઇઝ જોવાની છે હવે આપણે, બરાબર. એક્સરસાઇઝ ઓફ ચેન્જ ધ નંબર. ચેન્જ ધ નંબર માટે શું એક્સરસાઇઝ આવશે, કેવા વાક્યો આવશે, પહેલાં થોડા સેન્ટન્સ આપણે પ્રેક્ટિસ કરીશું, ત્યારબાદ પેરેગ્રાફ પર જઈશું, બરાબર મિત્રો. જુઓ, હવે તમારે આ રીતનું હેડિંગ આપવાનું છે, એક્સરસાઇઝ ઓફ ચેન્જ ધ નંબર, બરાબર. કેટલાક એક્ઝામ્પલ લખેલા છે, તમારા પેજ હું તમને આ બધું સેન્ડ કરી દઈશ. તમારે તમારી નોટબુકની અંદર, ફેર નોટની બુકની અંદર વ્યવસ્થિતપણે લખી દેવાનું છે. હવે કેટલાક સેન્ટન્સ પહેલાં હું સમજાવું, તમને એ પ્રોપરલી સમજણ પડી જાય એટલે પછી હું તમને પેરેગ્રાફ રાઇટિંગ પર લઈ જઈશ, જેવા બોર્ડમાં પૂછાવાના છે, બરાબર. સૌથી પહેલાં જુઓ, સિમ્પલ એકદમ સામાન્ય વાક્યો, નાના નાના વાક્યોથી મેં શરૂઆત કરી છે. આવી રીતે હેડિંગ આપી દેવાનું, એક્ઝામ્પલ્સ. અને હવે જુઓ, પહેલું વાક્ય છે ધીઝ ઇઝ માય ટોય. એકદમ સાદું વાક્ય છે, ધીઝ ઇઝ માય ટોય. તો આને આપણે બહુવચનમાં ફેરવવું છે, તો સૌથી પહેલાં તો ધીઝનું બહુવચન શું થાય? તો એ છે ધીઝ, THESE, ધીઝ. ઇઝનું બહુવચન થશે, જો પહેલું આપણે ઇરેગ્યુલર નાઉન ચેન્જ કર્યું, ધીઝ, ધીઝનું ધીઝ. ઇઝનું, ઇઝ એટલે ટુ બીનું રૂપ, તો એનું બહુવચન થઈ જાય આર. માય પ્રોનાઉન કહેવાય,
બધા જ પ્રકારના ફેરફાર એક જ વાક્યમાં આવી ગયા. માય પ્રોનાઉન છે તો માયનું બહુવચન થઈ જાય છે અવર, અને ટોય એ રેગ્યુલર નાઉન છે તો એની પાછળ એસ લગાડી દો તો એ બહુવચન થઈ ગયું. તો ધીઝ આર અવર ટોયસ. ધીઝ ઇઝ માય ટોયનું બહુવચન થઈ ગયું ધીઝ આર અવર ટોયસ, એક વચનનું બહુવચન. બરાબર. આ જ પ્રમાણે બીજું વાક્ય જુઓ, આઈ એમ અ પોસ્ટમેન. આઈ એમ અ પોસ્ટમેન, આવું એક બીજું વાક્ય છે તો જેમાં આઈનું બહુવચન શું થાય? વી. આઈનું બહુવચન વી. પેલું જે લિસ્ટ છે ને એ જ હું બોલી રહ્યો છું, કાંઈ હું નવું બોલતો નથી. એમ ટુ બીનું રૂપ છે એમ, તો એમનું બહુવચન થઈ જશે આર. બરાબર. આવો એક નિયમ તમને સમજાવેલો છે, ઉપર લખાવેલો છે કે એક વચનના વાક્યને બહુવચનમાં ફેરવો તો નાઉનની આગળ આપેલો એ આર્ટિકલ, એ કે એન આર્ટિકલ તમારે કાઢી નાખવાનો છે. બરાબર. અને પછી જે નાઉન પાછળ આપેલો છે પોસ્ટમેન, એનું આપણે બહુવચન કરી દઈએ તો એ થઈ જશે પોસ્ટમેન, MEN. જોઈ લો, પાછળ MEN છે ઉપરના વાક્યમાં, જ્યારે જવાબવાળા આન્સરવાળા વાક્યની અંદર MEN થઈ ગયું. તો આખું વાક્ય બન્યું આઈ એમ અ પોસ્ટમેનનું બહુવચન થઈ ગયું વી આર પોસ્ટમેન. બરાબર. આર્ટિકલ નીકળી ગયો. બીજું વાક્ય, દે હેવ. ઉપરના બે વાક્યો એવા જોયા જે એક વચનનું બહુવચન કર્યું. હવે આગળ જોઈએ, દે હેવ બોટ્સ, દે હેવ બેટ્સ એન્ડ બોલ્સ. દે હેવ બેટ્સ એન્ડ બોલ્સ. આને આપણે એક વચનમાં લઈ જવાનું છે તો ધેનું એક વચન શું થાય? એનું એક વચન થાય હી. બરાબર. હેવનું એક વચન થઈ જાય હેઝ. ધેનું એક વચન હી, હેવનું એક વચન હેઝ. હવે આર્ટિકલ ઉમેરો, એક વચનનું બહુવચન તમે બહુવચનની જગ્યાએ એક વચનમાં ફેરવો છો તો નાઉનની આગળ એ કે એન આર્ટિકલ ઉમેરવાનું, આવું શીખવાડેલું છે. તો હી હેઝ અ બેટ. બેટ્સનું એક વચન થઈ ગયું બેટ, ને આગળ આર્ટિકલ આવી ગયો તો હી હેઝ અ બેટ. એન્ડ બોલ્સની જગ્યાએ એક વચન થઈ ગયું અ બોલ. હી હેઝ અ બેટ એન્ડ અ બોલ. આખું વાક્ય એક વચનમાં ફેરવાઈ ગયું. બરાબર. ચોથું વાક્ય જુઓ, ધેટ ઇઝ હિઝ સ્કૂલ. તો સૌથી પહેલાં ધેટનું બહુવચન કર્યું તો ધેટનું બહુવચન છે ધોઝ. ધેટનું બહુવચન શું છે? ધોઝ. THOSE, ધોઝ. પછી ઇઝ આપેલું છે તો ઇઝનું બહુવચન થઈ જશે આર. ત્યાર પછી હિઝ, આ પ્રોનાઉન ચેન્જ કરવાનું તો હિઝનું બહુવચન થઈ જાય ધેર, THEIR. અને સ્કૂલનું બહુવચન રેગ્યુલર નાઉન છે, પાછળ એલ લાગ્યો છે તો એનું બહુવચન કરવા એસ લગાડો તો એ થઈ ગયું સ્કૂલ્સ. તો આખું વાક્ય બન્યું ધોઝ આર ધેર સ્કૂલ્સ. બરાબર. ધોઝ આર ધેર સ્કૂલ્સ. ઓકે ફ્રેન્ડ્સ. આગળ જોઈએ બીજા કેટલાક વાક્યો. 4 વાક્યો મેં તમને સમજાવ્યા હમણાં સુધી. આઈ થિંક તમને સમજણ પડી છે વાક્યની અંદર. બરાબર. પ્રોપરલી સમજ પડી રહી છે. 5મું વાક્ય જોઈએ હવે. 5th સેન્ટેન્સમાં શું ફેરફાર છે એ સમજીએ. 5મું વાક્ય છે, હી ડઝ નોટ ડ્રિંક ટી. તો હીનું બહુવચન છે, તમારા હીનું બહુવચન થશે ધે. હી સી કે ઈટ હોય તો એનું બહુવચન કરવાનું ધે. એ જ પ્રમાણે ડઝ ટુ બીનું રૂપ છે તો ડઝનું બહુવચન થઈ જાય ડુ. ધે ડુ નોટ ડ્રિંક. ટીનું એક વચન જ રહે. લિક્વિડવાળો શબ્દ હોય, કોઈ પણ પ્રવાહી દર્શક શબ્દ હોય, જથ્થા દર્શક, તો એમાં ફેરફાર નહીં કરવાનો. તો ફક્ત બે જ ફેરફાર હતા, હીનું ધે, ડઝનું ડુ. બાકી બધું આપણે એમને એમ લખેલું છે. દે ડુ નોટ ડ્રિંક ટી. 6થું વાક્ય જુઓ, આઈ વોશ માય ફૂડ. તો પહેલાં તો આ એક વચનનું વાક્ય છે તો આઈનું બહુવચન શું થાય? વી. પછી વોશ મૂળ ક્રિયાપદ છે તો એમાં તો કોઈ ફેરફાર થતો નથી. કેમ? તો કે વી સાથે પણ મૂળ ક્રિયાપદ જ આવે વર્તમાન કાળમાં, એટલે વોઝમાં ફેરફાર નહીં થાય. પછી માય આપેલું છે વાક્યમાં તો માયનું બહુવચન થઈ જશે અવર, અને ફૂટનું બહુવચન થશે ફીટ. તો હવે આખું વાક્ય બન્યું વી વોશ અવર ફીટ. વી વોશ અવર ફીટ. બરાબર. એ જ પ્રમાણે 7મું વાક્ય જો, હી સો અ માઉસ. હી શો અ માઉસ. તો હીનું બહુવચન દે. હીનું બહુવચન થઈ ગયું દે. શો, વાક્યમાંનો આર્ટિકલ એ કે એન આર્ટિકલ નીકળી જાય. અને માઉસ, અહીંયા એક ભૂલ થઈ છે મારે, અહીંયા માઉસનું બહુવચન થઈ જશે માઇસીસ. સોરી, માઇસ. MICE. આ માઉસીસ નહીં લખતા હે મિત્રો. અહીંયા શું લખવાનું? MICE. માઇસ. દે સો માઇસ. માઉસીસ નહીં લખતા, ભૂલથી લખાયેલું છે, ખોટું છે. ઓકે. ત્યાં લખવાનું છે તમારે માઇસ, MICE. ઓકે, કરેક્ટ. ચલો ફાઇન. એવી રીતે 8મું વાક્ય જોઈએ. 8મું વાક્ય જોઈએ.
8, 9 અને 10 હું તમને જે સ્પીક મોકલાવીશ એની અંદર પણ માઉસીસ જ હશે, તો તમે જરા સુધારી દેજો, એનું માઇસ કરી દેજો. 8મું વાક્ય જો, વી આર સ્ટુડન્ટ્સ. વી આર સ્ટુડન્ટ્સ, તો એનું બહુવચન થઈ જશે વીનું, સોરી આ બહુવચનમાં જ છે ઓલરેડી, આપણે એને એક વચનમાં ફેરવવાનું છે, તો વીનું એક વચન થશે આઈ. તો એમનું એક વચન શું થઈ જશે આઈ સાથે? ઇઝ નહીં થાય, એનું થશે એમ. મેં એવું કીધું છે તમને કે આરનું એક વચન થાય એમ અથવા ઇઝ, તો કરતા આઈ સાથે એમ આવે, આઈ એમ. હવે બહુવચનને એક વચનમાં ફેરવું એટલે નાઉનની આગળ આર્ટિકલ ઉમેરવાનો. તો આ સ્ટુડન્ટ્સનું એક વચન થઈ ગયું સ્ટુડન્ટ, પણ એની આગળ આર્ટિકલ મૂકી દીધો એ, તો આખું વાક્ય બન્યું આઈ એમ અ સ્ટુડન્ટ. આઈ એમ અ સ્ટુડન્ટ. બરાબર. ચલો 9th સેન્ટેન્સ, 9મું વાક્ય, સી મેક્સ ટી. સી મેક્સ ટી, તો પહેલાં તો સીનું બહુવચન કરીશું આપણે. સીનું બહુવચન થઈ જશે ધે. બરાબર. પછી મેક્સ એ એક વચનના વાક્યમાં એસ કે એસ વાળું ક્રિયાપદ આવે, એની સામે બહુવચન કરવું હોય તો શું કરી દેવું પડે? એનું મૂળ ક્રિયાપદ. બરાબર. તો મેક્સનું થઈ જશે મેક, અને ટી તો જથ્થાદર્શક શબ્દ છે એટલે એમાં ફેરફાર થતો નથી. તો આખું વાક્ય બન્યું 9મું, ધે મેક ટી. તમને ખ્યાલ આવી રહ્યો છે મિત્રો? આઈ થિંક તમને પ્રોપરલી સમજાઈ રહ્યું છે. બરાબર. 10મું વાક્ય જોઈએ આપણે એ પ્રમાણે. 10મું વાક્ય જો, ધીઝ આર ફિશ. તો પહેલાં તો ધીઝનું આ બહુવચનનું વાક્ય છે, આપણે એને એક વચનમાં ફેરવવાનું છે, તો THESE ધીઝનું એક વચન થઈ જાય ધીસ. THESE ધીસ થઈ જાય. આરનું એક વચન થઈ જશે ઇઝ. હવે ફિશનું એક વચન ફિશ જ થાય, પણ આગળ એક આર્ટિકલ ઉમેરવો પડશે, બહુવચનનું એક વચન કરીએ છીએ એટલે. તો ધીઝ ઇઝ અ ફિશ. તો આ રીતના તમારા સેન્ટન્સ બને છે. બરાબર. આઈ થિંક તમને પ્રોપરલી ખ્યાલ આવી ગયો છે. આના પછીનો જે નેક્સ્ટ વિડીયો હશે, એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેરેગ્રાફ રાઇટિંગની પ્રેક્ટિસ કરીશું. કારણ હું હમણાં પેરેગ્રાફ તમને સમજાવવા બેસીસ બેઠા તો એ બીજી લગભગ 10 થી 15 મિનિટ એટલે 35-40 મિનિટનો વિડીયો તમારો થશે, જે કદાચ તમને વધારે બોરિંગ લાગે. બરાબર. તો આટલું જે છે એ વ્યવસ્થિત તમારી નોટબુકની અંદર લખી દેવાનું છે. અને પેલું જે લિસ્ટ છે ફ્રેન્ડ્સ, જે ઇરરેગ્યુલર નાઉનવાળું જે લિસ્ટ છે, એ લિસ્ટ મોઢે કરી દેવાનું છે. બરાબર. એમાં કેટલાક પેલા બહુવચનવાળા શબ્દો મેં જે કીધા, જેમ શૂઝનું શૂઝ, સીઝર્સનું સીઝર્સ, ઓપ્ટિકલ્સનું ઓપ્ટિકલ્સ, ગ્લાસીસનું ગ્લાસીસ, આ બધા બહુવચનના પેરવાળા શબ્દો છે, એ પણ તમારે યાદ રાખવાના છે. ન યાદ રહેતું હોય તો નોટબુકની અંદર લખી દેવાનું, અથવા જ્યારે હું આવું બરાબર તમને ભણાવવા માટે, ત્યારે તમે કહી દેશો તો પણ હું તમને યાદ કરીને સમજાવી દઈશ. બરાબર. ઓકે મિત્રો, તો આજનો લેક્ચર આપણે અહીંયા વિડીયો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. જય સ્વામિનારાયણ. બરાબર. તમારા સૌનો દિવસ સારો જાય એવી શુભેચ્છા. બાકીનું નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. ઓકે, બાય.